નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જયવીર પટેલ શ્રી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા રાપર કચ્છમાંથી વિજ્ઞાન વિષયમાં બ્રિજ કોર્સમાં ધોરણ 10 માં આપણે આજે પ્રકરણ નંબર 4 પેશીઓમાં થોડી આગળ ચર્ચા કરીશું. હવે ગયા લેક્ચરની અંદર આપણે પેશીઓની અંદર જે અલગ અલગ પ્રકારો પડે છે તેની આપણે ચર્ચા કરી. તેમજ પેશી શું છે તેના વિશેનો જે પાયાનો ખ્યાલ છે તેની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. અને પેશીની અંદર સૌપ્રથમ પ્રકાર પડે છે કે સરળ સ્થાયી પેશી, તેના વિશે પણ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. હવે આ લેક્ચરની અંદર આપણે સરળ સ્થાયી પેશી સિવાય પેશીનો બીજો પ્રકાર છે વનસ્પતિ પેશીમાં જટિલ સ્થાયી પેશી, અને તેના પણ અલગ અલગ પ્રકાર છે, તેની આજે આપણે થોડી ચર્ચા કરીશું. તો જટિલ સ્થાયી પેશીના કુલ બે પ્રકાર પડે છે, જલવાહક પેશી તેમજ અન્નવાહક પેશી. તો સૌપ્રથમ આપણે એ જોઈએ કે જટિલ સ્થાયી પેશી છે. તો જટિલ સ્થાયી પેશી એ અલગ અલગ પ્રકારના કોષોથી બનેલી હોય છે. સરળ સ્થાયી પેશીમાં આવું હોતું નથી, પણ જટિલ સ્થાયી પેશી એ અલગ અલગ પ્રકારના કોષોથી બનેલી હોય છે, અને તે જે દરેક અલગ અલગ કોષો છે એ તેમના કાર્યો એ અલગ અલગ હોય છે. તેથી તેને જટિલ સ્થાયી પેશી કહેવામાં આવે છે, કારણ કે તે અલગ અલગ પ્રકારના કોષોથી બનેલી હોય છે, તેમજ તે દરેક કોષોના અલગ અલગ કાર્યો હોય છે, માટે તેને નામ અપાયું છે જટિલ સ્થાયી પેશી. હવે જટિલ સ્થાયી પેશી ના જે કાર્યો જે છે એ જલવાહક પેશી અને અન્નવાહક પેશીમાં બંનેમાં કેવા હોય છે? અલગ અલગ હોય છે. તો આપણે આ બંને પેશીની અલગ અલગ ચર્ચા કરીએ. તો સૌપ્રથમ આપણે જટિલ સ્થાયી પેશી વિશે થોડો પાયાનો ખ્યાલ મેળવીએ. તો એક કરતાં વધારે પ્રકારના કોષોથી બનેલી હોય છે, અને બધા એક સાથે મળીને એક સામાન્ય કાર્ય કરે છે. તો આ જે બધી પેશીના જે કોષો છે એ શું કરે? સાથે મળીને એક જે મુખ્ય જે એમનું કાર્ય છે જે તે પેશીનું એ કાર્ય કરશે. ઉદાહરણ તરીકે જલવાહક પેશી. તો જલવાહક પેશીનું કાર્ય છે કે વનસ્પતિની અંદર પાણીનું વહન કરાવવાનું. તો આજે જલવાહક પેશીના અલગ અલગ કુલ 4 પ્રકારના શું છે કોષો આવેલા છે. તો એ 4 અલગ અલગ પ્રકારના કોષો સાથે મળીને તેમનું મુખ્ય કાર્ય છેલ્લે એક જ હશે કે તે પાણીનું શું કરશે? સારી રીતે વનસ્પતિના જે અલગ અલગ કોષો છે, અલગ અલગ ભાગો છે, તેમાં પાણીનું શું કરશે? સારી રીતે વહન કરાવશે. તો સૌપ્રથમ આપણે ચર્ચા કરીએ જલવાહક પેશી. જલવાહક પેશીના કુલ 4 પ્રકારના કોષો હોય છે. જલવાહિની, બીજું જલવાહિની, ત્રીજું જલવાહક મૃદુતક, તેમજ ચોથું છે જલવાહક તંતુઓ. હવે આ 4 જે છે કોષો એના પોતાના તો અલગ અલગ કાર્યો છે. તો જોઈએ આપણે. તો સૌપ્રથમ જલવાહિની તેમજ જલવાહિની આ બંનેના કાર્યો એક જ છે કે પાણી અને ખનિજ ક્ષારોનું કઈ દિશામાં? ઉર્ધ્વ તરફ સ્થળાંતર. હવે સૌપ્રથમ તમારે હવેથી વિજ્ઞાનમાં આવા શબ્દો આવતા રહેશે વારંવાર. ઉર્ધ્વ દિશા, અધો તરફ. તો સૌપ્રથમ આપણે એના વિશે ચર્ચા કરીએ. તો ઉર્ધ્વ એટલે ઉપરની બાજુ, તેમજ અધો દિશા, અધો એટલે નીચેની બાજુ. તો અહીંયા આપણને શબ્દ આપેલો છે ઉર્ધ્વ તરફ સ્થળાંતર. સ્થળાંતર એટલે વહન કરવાનું. તો પાણી અને ખનિજ ક્ષારો, વનસ્પતિની અંદર એને જો ટકાઉ હોય, તેનું જો આયુષ્ય કે સારો એવો વનસ્પતિ કુદરતી એમનો વિકાસ કરવો હોય, તેમાં ખનિજ ક્ષારોનું પણ વહન પાણી સાથે કરાવવું જરૂરી છે. તો કઈ દિશામાં? ઉર્ધ્વ તરફ સ્થળાંતર. તો વનસ્પતિની અંદર નીચેથી ઉપર તરફ જે સ્થળાંતર થાય પાણી અને ખનિજ ક્ષારોનું, તે કયા કોષો કરે છે? જલવાહિની અને જલવાહિની. ત્યારબાદ જલવાહક મૃદુતક. તો તેના કાર્ય છે કે ખોરાકનો શું કરે છે? સંગ્રહ કરે. તેમજ પાર્શ્વ બાજુ. હવે પાર્શ્વ બાજુ એટલે કઈ બાજુ? તો વનસ્પતિના જે સાઈડ બાજુની જે હોય છે, બહારની બાજુ, તેને કઈ બાજુ કહીશું આપણે? પાર્શ્વ બાજુ. તો પાર્શ્વ બાજુ એ કિનારી તરફ પાણીનું સંવહન કરવામાં મદદરૂપ થાય છે. તો વનસ્પતિના જે બહારની બાજુવાળા કિનારીવાળા જે ભાગો છે, તેમાં જે પાણી છે અને ખનિજ ક્ષારો જે સંવહન કરવામાં મદદરૂપ કઈ પેશી થશે? તો જલવાહક પેશી. તો જલવાહક પેશીમાં પણ એનો એક ઘટક જલવાહક મૃદુતક. બરાબર યાદ રાખો. ત્યારબાદ ચોથું છે જલવાહક તંતુ. હવે વનસ્પતિના કોષો
કે જલવાહક પેશીને આધારવર્તક તરીકે કાર્ય કરે છે. હવે આધારવર્તક એટલે શું? હવે વારંવાર તમે આ પ્રકારના શબ્દો જીવ વિજ્ઞાનમાં રિપીટ થશે. આધારવર્તક તો તમારે સૌપ્રથમ ખ્યાલ મેળવી લેવો પડે કે આધારવર્તક એટલે શું. તો આધારવર્તક એટલે કે વનસ્પતિને આધાર આપવાનું કામ. તો વનસ્પતિને આધાર આપવાનું કામ પણ કરે છે જલવાહક પેશીના જલવાહકના તંતુ. હવે તમારે MCQ માં અને જલવાહક પેશીની જ્યારે આપણે લાંબા પ્રકારના જ્યારે પ્રશ્નો કે મુદ્દાસર પ્રશ્નો લખે એવો તમારે પ્રશ્ન પૂછાય તો આ દરેક જે ચાર અને અલગ અલગ કોષો છે તેના સૌપ્રથમ જલવાહક પેશીની વ્યાખ્યા લખીશું કે પાણીનું વહન કરાવવા માટે જે પેશીની જરૂર પડે છે તે પેશીને આપણે જલવાહક પેશી કહીશું. અને ત્યારબાદ તેના આપણે આ ચાર અલગ અલગ પ્રકારના કોષો છે તેમના કાર્યોની ચર્ચા કરીશું. તો ત્યારબાદ આપણે જટિલ સ્થાયી પેશીમાં તેનો બીજો પ્રકાર અન્નવાહક પેશીની ચર્ચા કરીએ. તો અન્નવાહક પેશીનું સૌપ્રથમ મુખ્ય કાર્ય શું? તો વનસ્પતિના વિવિધ કોષોમાં કે વિવિધ અંગોમાં અન્નનું કે ખોરાકનું વહન કરાવવામાં અન્નવાહક પેશી મહત્વનો ભાગ ભજવશે. હવે અન્નવાહક પેશીમાં પણ જલવાહક પેશીની જેમ કેવા ચાર અલગ અલગ પ્રકારના કોષો આવેલા છે તેની આપણે ચર્ચા કરીએ. અન્નવાહક પેશીની અંદર ચાર અલગ અલગ પ્રકારના કોષો કયા છે? તો ચાલની નલિકા સૌપ્રથમ, ત્યારબાદ સાફી કોષો, ત્રીજા નંબરના કોષો છે અન્નવાહક મૃદુતક અને ચોથો કોષ છે અન્નવાહક તંતુ. હવે આ ચારેય કોષો એ અન્નવાહક પેશીની અંદર શું કરશે? અલગ અલગ કાર્યો કરશે. હવે અન્નવાહક પેશીની અંદર એક સૌથી વધારે પ્રશ્ન પૂછાતો છે એ છે કે અન્નવાહક પેશીની અંદર કયા કોષો મૃત હોય છે? તો આપણે બરાબર સમજ મેળવીએ. હવે અન્નવાહક પેશીની અંદર ચાલની નલિકાઓ, સાફી કોષો અને અન્નવાહક મૃદુતક આ જે ત્રણ કોષો છે એ કેવા હોય છે? જીવંત કોષો છે. આ ત્રણેય કોષો ચાલની નલિકાઓ, સાફી કોષો અને અન્નવાહક મૃદુતક આ ત્રણેય કોષો એ જીવંત કોષો છે. અને ચોથા નંબરનો કોષ અન્નવાહક તંતુઓ એ મૃત કોષ તો વારંવાર પૂછાતો પ્રશ્ન છે કે અન્નવાહક પેશીની અંદર કયા કોષો મૃત હોય છે? જવાબ આવશે અન્નવાહક તંતુઓ. બરાબર યાદ રાખવાનું MCQ માટે પણ અને તમારે લાંબા પ્રશ્નો માટે. ત્યારબાદ અન્નવાહક પેશીનું કાર્ય શું છે? તો જે કોષો છે પદાર્થની જે અન્નવાહક પેશીના જે અન્નના જે કોષો છે તેને બંને દિશાઓમાં ગતિ કરાવવાનું કાર્ય કરે છે. અને ત્યારબાદ બીજું કાર્ય છે પર્ણોથી ખોરાકનું વનસ્પતિના વિવિધ ભાગો સુધી વહન કરે છે. હવે અહીંયા એવું લખ્યું છે કે પર્ણોથી ખોરાકનું વનસ્પતિના વિભિન્ન ભાગો સુધી વહન કરે છે. હવે અહીંયા સૌપ્રથમ પર્ણોથી કેમ લખ્યું છે? તો આપણે ધોરણ 9 ની અંદર ચર્ચા કરી ચૂક્યા છીએ કે વનસ્પતિમાં ખોરાકનું સર્જન કઈ જગ્યાએ થાય? તો વનસ્પતિના પર્ણના ભાગમાં થાય છે. હવે વહન કરાવવું પડશે તો જેનો જે મુખ્ય સ્ત્રોત છે અન્નનો એ કયો છે? પર્ણ. તો આપણે ખોરાકનું વહન ક્યાંથી કરાવવાનું? તો પર્ણોથી. તો પર્ણોથી તેનું શું થશે? ખોરાકનું મુખ્ય ઉદ્ગમ સ્થાન છે ત્યાંથી વનસ્પતિના વિવિધ ભાગો સુધી વહન કરાવવાનું. પર્ણોથી પછી એની પ્રકાંડમાં અને બધામાં શું કરવાનું? વહન કરવાનું. તો એ મુખ્ય કાર્ય કરે છે અન્નવાહક પેશીનું મુખ્ય કાર્ય. ત્યારબાદ આપણે પ્રાણી પેશી, આપણે અત્યાર સુધી ચર્ચા કરી કે વનસ્પતિ પેશીની ચર્ચા કરી. વનસ્પતિ પેશી બાદ અલગ પ્રકારની પેશી પ્રાણી પેશી કે જે આપણા જેવા પ્રાણીઓમાં હોય તો તેની આપણે ચર્ચા કરી. પ્રાણી પેશીના હવે કુલ 4 પ્રકાર પડે છે. તેમાં પણ કેવા છે? અલગ અલગ 4 પ્રકાર છે. અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી તેમજ ચેતાપેશી. હવે સૌપ્રથમ આપણે અધિચ્છદીય પેશીમાં પણ 2 પ્રકારના અલગ અલગ ભાગ પડે છે. તો અધિચ્છદીય પેશીના 2 અલગ અલગ ભાગો સરળ
અધિચ્છદ પેશી, લાદીસમ અધિચ્છદ પેશી તેની ચર્ચા કરીએ. તો લાદીસમ અધિચ્છદ પેશી એટલે શું? તો તેનું જે સ્થાન છે આપણે રુધિરવાહિનીઓ કે ફેફસાના વાયુ કોષના અસ્તરના કોષો. હવે અહીં આપણને રુધિરવાહિનીઓ એટલે શું એટલે ખબર પડી જશે, પરંતુ વાયુ કોષ એટલે શું? હવે વાયુ કોષ એટલે આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે શ્વાસનું જે હવાનું જે વહન છે એ શ્વાસ નળીમાંથી સીધું ફેફસામાં જાય અને ફેફસાની અંદર જે છેલ્લો જે ફુગ્ગા જેવી રચના હોય છે તેને આપણે વાયુ કોષના નામે ઓળખીશું કે જ્યાંથી વાયુનું શું થશે વિનિમય થાય છે. તો છેલ્લું સ્થાન કે જે હવાનું જે છે ફુગ્ગા જેવી રચના તેને આપણે વાયુ કોષના નામે ઓળખીશું. તો એને જે બહારના જે કોષો છે એ કઈ પેશીના બનેલા છે? આ લાદીસમ અધિચ્છદના પેશીના કોષોના બનેલા હશે. ત્યારબાદ બીજી કઈ જગ્યાએ આવેલી? તો ત્વચા તેમજ અન્નનળી અને મોઢાનું અંદરનું અસ્તર. તો કઈ જગ્યાએ? જે ચામડી છે જે ત્વચા એની અંદરનું અસ્તર શાનું બનેલું હોય છે? લાદીસમ અધિચ્છદ પેશી. ત્યારબાદ અન્નનળી. અન્નનળી આપણને ખબર છે કઈ જગ્યાએ? અહીંયા. તો એ અન્નનળીના અંદરના જે કોષો છે એ પણ આ લાદીસમ અધિચ્છદ પેશીના બનેલા છે. તેમજ મોઢાની અંદરનું અસ્તર, આપણું આ જે મોઢું છે એની અંદરનું જે અસ્તર છે એ પણ આ લાદીસમ અધિચ્છદ પેશીનું બનેલું હશે. તો આ ચર્ચા કરીએ આપણે લાદીસમ અધિચ્છદ પેશીના સ્થાનની. હવે એનું આપણે કાર્ય જોઈએ. તેનું કાર્ય છે કે પદાર્થનું સંવહન કરવામાં તથા પસંદગીમાં પ્રવેશિત પટલ કરે. પદાર્થનું સંવહન કરવામાં એટલે જે આપણે ખોરાક લઈએ એના સંવહન કરવામાં શું થશે? મદદરૂપ થશે. અને એ શબ્દ આપણો છે પસંદગીમાં પ્રવેશિત પટલ કરે. હવે આપણે ચર્ચા કરી રહ્યા કે પસંદગીમાં પ્રવેશિત પટલ એટલે શું? તો એની ઈચ્છા મુજબ બહારના જે કોષો છે એની અંદર આવવા દેશે, એમ અંદરના જે કોષો છે એને કોષની અંદરથી બહાર જવા દેશે. તો એવા પટલને આપણે પસંદગીમાં પ્રવેશિત પટલ તરીકે ઓળખીશું. તો આ વાત થઈ લાદીસમ અધિચ્છદ પેશીના કાર્યો. એની રચના છે આવી કે ચપટા આકારના હોય છે. ચપટા આકારના એની અંદર આ રીતે કોષો શું હોય છે? ગોઠવાયેલા હોય. તો આ એની શું છે? રચના. તો લાદીસમ અધિચ્છદ પેશી એ સરળ અધિચ્છદ પેશીનો શું છે? સૌપ્રથમ પ્રકાર છે. તો આગળના જે બીજા 3 પ્રકારના જે કોષો છે સરળ અધિચ્છદ પેશીના એ આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરીશું. પણ ત્યારબાદ પહેલા આપણે જોઈ લઈએ કે આજે આપણે જે ચર્ચા કરેલી છે કે જટિલ સ્થાયી પેશી. જટિલ સ્થાયી પેશીમાં બે મુખ્ય કોષો જલવાહક પેશી અને અન્નવાહક પેશી. જલવાહક પેશીના 4 અલગ અલગ પ્રકારના કોષો જલવાહિની, જલવાહક મૃત તેમજ જલવાહક તંતુ. અને અન્નવાહક પેશીમાં પણ 4 અલગ અલગ પ્રકારના કોષો ચાલની નલિકાઓ, સાથી કોષો, અન્નવાહક મૃત તેમજ અન્નવાહક તંતુ. આ ચારેય અલગ અલગ પ્રકારના કોષો છે, બરાબર યાદ રાખવાના. અન્નવાહક પેશીની અંદર કયા કોષો મૃત હોય છે? તો અન્નવાહક તંતુ. ત્યારબાદ પ્રાણી પેશી કુલ 4 પ્રકાર: અધિચ્છદ પેશી, સંયોજક પેશી, ચેતા પેશી તેમજ સ્નાયુ પેશી. તો અધિચ્છદ પેશીમાં કુલ 2 પ્રકાર: સરળ અધિચ્છદ તેમજ સ્ત્રુત અધિચ્છદ. સરળ અધિચ્છદમાં પણ કુલ 4 પ્રકાર છે. તેમાં આપણે સૌપ્રથમ લાદીસમની આજે ચર્ચા કરીએ. ચપટા કડી આકારના હોય છે અને રુધિરવાહિની ફેફસાના વાયુ કોષના અસ્તરના કોષો એ લાદીસમના બનેલા હોય છે. તેમજ ત્વચા, અન્નનળી અને મોઢાના અંદરનું અસ્તર પણ લાદીસમનું બનેલું હોય છે. તો એનું કાર્ય છે પદાર્થનું સંવહન કરવાનું તેમજ પસંદગીમાં પ્રવેશિત પટલ. તો તમારી હોમવર્કમાં કુલ 2 પ્રકારના પ્રશ્નો કરવાના રહેશે કે તફાવત આપો અન્નવાહક પેશી તેમજ જલવાહક પેશી. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે અન્નવાહક પેશી તેમજ જલવાહક પેશીનો તફાવત આપો. અને બીજો પ્રશ્ન છે પ્રાણી પેશીના પ્રકારો જણાવો.